ઈંધણ બચાવો જનજાગૃતિ યાત્રા માટે સાંસદ હેમાંગ જોશી એસટી બસમાં બોટાદ રવાના થયા છે. પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચાવવાના સંદેશ સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ અનોખી પહેલ હાથ ધરી છે. નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવોના આહવાનને અનુસરી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઈંધણ બચાવો જનજાગૃતિ યાત્રા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરીને બોટાદ જવા રવાના થયા હતા. બોટાદ સેન્ટ્રલ એસટી ડેપોથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન સાંસદે ખાનગી વાહનને બદલે એસટી બસમાં મુસાફરી કરીને સામાન્ય નાગરિકોને ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાથી પેટ્રોલ ડીઝલની બચત થવાની સાથે પર્યાવરણનું પણ સંરક્ષણ થઈ શકે છે. યાત્રા દરમિયાન સાંસદ બસમાં મુસાફરી કરતા મુસાફરો અને નાગરિકો સાથે સંવાદ કરી બિનજરૂરી ઈંધણ વપરાશ ઘટાડવા, કારપુલિંગ અને જાહેર વાહન વ્યવહાર અપનાવવા અંગે જાગૃતિ ફેલાવશે. સાથે જ પ્રદૂષણ ઘટાડવા અને હરિયાળું વાતાવરણ જાળવવા માટે લોકોની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂકશે. સાંસદની આ પહેલને વડોદરાવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરમાં ગ્રીન વડોદરા, ક્લીન વડોદરાના સંદેશને વધુ મજબૂતી મળશે અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના આ થીમ સાથેનો તમામ કાર્યકર્તાઓ સાથે મળવાનો આ પ્રવાસ છે. એની અંદર એક પેડ માં કે નામ અંતર્ગતના અભિયાનો હોય, સ્વચ્છતા અભિયાન હોય, ટિફિન બેઠક હોય, આવા ઘણા બધા સંગઠનાત્મક વિષયોને લઈને બોટાદ અને ભાવનગર મહાનગરના યુવાનોને મળવા માટે 3 દિવસના સંગઠનાત્મક પ્રવાસમાં હું જઈ રહ્યો છું. અને મારો પ્રવાસ હું આપણી ગુજરાત સરકારની સલામત સવારી એવી GSRTCની બસ દ્વારા હું કરવાનો છું.